જબુગામ ખાતે યોજાઈ રહેલા દ્વારકાધીશ મંદિર સુવર્ણ જયંતિ મહોત્સવના દ્વિતીય દિવસે ભવ્યતા અને આધ્યાત્મિકતાનો અનોખો સમન્વય જોવા મળ્યો। દિવસભર મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ છવાયેલો રહ્યો અને મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી। આ અવસરે ભગવાન દ્વારકાધીશને વિશેષ રીતે 56 ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો। સમગ્ર દિવસ દરમિયાન ભજન કીર્તનના સૂર ગુંજતા રહ્યા, જેમાં ભક્તોએ શ્રદ્ધા ભાવે ભાગ લીધો। ગુરુજીએ ભક્તોના ઘરે પધરામણી કરીને આશીર્વાદ આપ્યા, જ્યારે સાંજે યોજાયેલા સત્કાર સમારોહમાં મંદિરના પાયાના કાર્યકરો, પૂજારીઓ તેમજ છેલ્લા 2 દિવસથી સેવા આપનાર યુવા વર્ગને સ્ટેજ પર સન્માનિત કરવામાં આવ્યા। આ પ્રસંગે વલ્લભાચાર્ય આશીર્વાદ પણ અપાયા હતા। ત્યારે વિશેષ યુવા વર્ગ દ્વારા અંદાજે 60 ફૂટ લાંબા ફૂલહાર સાથે પરમ પૂજ્ય વલ્લભાચાર્યજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યું। સમગ્ર વિસ્તારમાં ભવ્ય લાઇટિંગ અને આકાશમાં આતિશબાજીથી ઉત્સવનો ઉમંગ છવાયો હતો। ગુરુજીએ પોતાના પ્રવચનમાં શ્રીમદ ભાગવતનું મહત્વ સમજાવ્યું અને હિન્દુ પાવન ગ્રંથોમાં દર્શાવાયેલા આધ્યાત્મિક તેમજ જીવન મૂલ્યો વિશે માર્ગદર્શન આપ્યું। મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા ભક્તોએ આ કાર્યક્રમનો લાભ લીધો। कृष्णम वंदे जगद्गुरु। जबुगामना पवित्र पावन धाम में आज द्विदिवसीय कार्यक्रमનું અભૂતપૂર્વ આયોજન અનેક ટ્રસ્ટીગણ અને કાર્યકરગણો દ્વારા ખૂબ સુંદર રીતે સુઆયોજિત કરવામાં આવ્યું। મને કહેતા આનંદ છે કે અહીંનું યુવાધન હિલોડે ચડ્યું અને પ્રભુના વિવિધ મનોરથો દ્વારા એક સુંદર અને ભવ્ય આયોજનનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો। મંદિરને 50 વર્ષ પૂર્ણ થયા, એના વિશેષ આયોજન રૂપે આ ભવ્ય કાર્યક્રમ રાખ્યો અને આ કાર્યક્રમમાં મને કહેતા આનંદ છે કે ટ્રસ્ટી મંડળ, અનેક મહિલા મંડળો અને વિશેષ રૂપે યુવા પાંખે જે પોતાનું તન મન ધન ન્યોછાવર કર્યું છે પ્રભુ ઉપર, એ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં અને જબુગામના ભાવિ ભવિષ્ય માટે એક ઉજ્જવળ તક મને દેખાઈ રહી છે। તો પ્રભુ એ બધા પર કૃપા કરે, એ જ અભ્યર્થના સાથે વિરમું છું।